હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું દિલથી અને દિમાગથી, જીવો જાનથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો, આપણે ધોરણ 12 તત્વજ્ઞાન ચેપ્ટર 3 અનુમાનના નિયમોની અંદર મનોયત્ન 3.1 જોઈ રહ્યા છીએ, ભણી રહ્યા છીએ. એમાં પ્રશ્ન નંબર 4ના જે દાખલા છે, જે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનો જે દાખલો તમને પૂછાય છે અને વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, તો આજે આપણે દાખલા નંબર 6માં આવી ગયા છીએ. આના પહેલાંના 1 થી 5 દાખલા અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ હોય છે. ઓકે, એકચ્યુઅલી એવું છે ને કે તમારે છે ને આ દરેક દાખલા વ્યવસ્થિત તૈયાર કરી લેવાના. કેમ ખબર છે? કારણ કે પરીક્ષાની અંદર પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તો બોર્ડની એક્ઝામમાં તમારા માર્ક્સ બિલકુલ કટ ના થાય. બીજું, તમે એવું ચાહતા હોય કે તમારા તત્વજ્ઞાનની અંદર 100માંથી 100 માર્ક્સ આવે તો આપણે પછી ગધા મજૂરી કરવી પડે, મારી ભાષામાં કહું તો. અને કોઈ પણ વસ્તુ તમારે આ દુનિયાની અંદર ચાહે કંઈ પણ વસ્તુ મેળવવું છે તો એ તમને એમને નથી મળતું. એના માટે તમારે સખત મહેનત અને પરિશ્રમ કરવો જ પડે છે. તો કોઈ પણ ચેપ્ટર હોય એને તમે ઓપ્શનમાં નહીં કાઢતા, નહીં તો તમે ઓપ્શનમાં નીકળી જશો. ઓકે, ચલો હવે આજે આપણે દાખલા નંબર 6 જોવાના છીએ. તો દાખલા નંબર 6ની અંદર તમને અહીંયા સરસ મજાની રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની કીધી છે. જે વિદ્યાર્થીઓ કન્ટિન્યુઅસ વિડીયો જોવે છે તો એમને એટલીસ્ટ એટલી તો ખબર પડી ગઈ હશે કે આપણે આવા દાખલા પૂછાય તો આને કઈ મેથડથી આપણે સોલ્વ કરવાના રહેશે. તો સૌથી પહેલાં હું તમને અહીંયા કંઈક સમજાવું છું. જો, તો અહીંયા જે એ સમુચય બી કૌંસમાં એ સમુચય સી, આ આપણું ફલિત વિધાન છે. અને આ વિધાનને આપણે અહીંયા આપેલા 1, 2, 3 આધાર વિધાનો પરથી આપણે છેલ્લે લાસ્ટમાં આ વિધાનને ફલિત કરવાનું છે. તો આ વિધાનને ફલિત કરવા માટે આપણે શું કરવાનું? તો કે આપણે અનુમાનના 8 નિયમો છે, 8 નિયમો અને તેના રૂપોની જરૂર પડશે, અને રૂપોનો ઉપયોગ કરીને આપણે આ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છેલ્લે લાસ્ટમાં. તો હવે અમને અનુમાનના નિયમો નથી આવડતા, એના રૂપો નથી આવડતા, અમારે શું કરવું? જો વિદ્યાર્થીઓ, જ્યાં સુધી તમને અનુમાનના રૂપો નિયમો નહીં આવડે ત્યાં સુધી આ દાખલા તમને નહીં આવડે, એ મારી ગેરંટી છે. જો તમને રૂપો અને અનુમાનના નિયમો આવડે તો તમને આ દાખલા આવડે, એ પણ મારી ગેરંટી છે. એટલે એકવાર તમે છે ને, હજુ તમને જો નિયમો અને રૂપો ના આવડતા હોય તો હજુ ટાઈમ છે, એકવાર શીખી લો. કારણ કે આ ચેપ્ટર 12 થી 15 માર્ક્સનું ચેપ્ટર છે. 12 માર્ક્સનું તો મિનિમમ છે જ, પણ ઓપ્શનલની અંદર જો આમાંથી પ્રશ્નો પૂછાય તો આ ચેપ્ટરનો ગુણભાર વધી જાય. એટલા માટે કહું છું કે આ ચેપ્ટરને ઓપ્શનમાં નહીં કાઢતા, નહીં તો આખું તત્વજ્ઞાન ઓપ્શનમાં જતું રહેશે. ઓકે, ચલો દાખલા ઉપર આવો, આપણે ફટાફટ દાખલો સોલ્વ કરીએ. હવે જ્યારે આપણે આ વિધાનને નિષ્પન્ન કરવું હોય તો અહીંયા જુઓ, આ પી, શું પી? ઇંગ્લિશ પીવાનું નથી કહેતી. આ પીપીનો મતલબ એવો થાય કે આ 1, 2 અને 3 એ આધાર વિધાનો છે, અને હવે આધાર વિધાનો પરથી આપણે બીજા વિધાનો ફલિત કરવાના છે. ત્યાં સુધી આપણે વિધાનો ફલિત કરશું જ્યાં સુધી આપણો આ જવાબ નથી આવી જતો. તો વિદ્યાર્થીઓ, હવે અહીં તમે થોડું ધ્યાન લેશો કે અહીંયા આપણે સૌથી પહેલાં એ વિધાનને આપણે એ સમુચય બી, તો આપણે પહેલાં એ વિધાન જોશે. તો આપણને એ વિધાન તો આપેલું છે એટલે એનું ટેન્શન નહીં. તો આપણે મતલબ બી વિધાનની હવે જરૂર પડશે. જો એ બી હોય તો એ અને બીને આપણે સમુચયથી જોડી શકીએ. તો એમાં એ વિધાન તો છે પણ આપણું બી વિધાન નથી. તો બી વિધાનને આપણે ફલિત કરવા માટે શું કરવું પડે? તો અહીંયા ધ્યાન આપવું પડે. હવે અહીંયા વિદ્યાર્થીઓ, પહેલું અને બીજું આધાર વિધાન છે, એમાં સર્વોપરી કારક કયું છે? તો કે અહીંયા શરતી છે ને અહીંયા પણ શરતી છે. હવે શરતી અનુમાનના નિયમો છે, એમાં શરતી કારક આવતું હોય એવા અનુમાનના નિયમો કેટલા? તો મારા ધ્યાનમાં છે એમપી અને એમટી. હવે હું એમ કહું કે અહીંયા કોઈ જગ્યાએ તમને નિષેધ આપેલું છે, આ જે વિધાન આપણે તારવવાનું છે એમાં કોઈ જગ્યાએ નિષેધ છે? તો કે ના, નિષેધ નથી. તો એમટીના નિયમમાં તો નિષેધ આવે છે, તો આપણે નિષેધની જરૂર છે જ નહીં. તો એમટી નો નિયમ આપણે યુઝ કરવાનો થાય જ નહીં. તો વધ્યો આપણી જોડે એક જ નિયમ, એનું રૂપ અહીંયા લખી દેવાનું શાંતિથી. તો કે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. સૌથી વધારે આ નિયમ તમને યાદ રહી જાય એવો છે, રૂપ પણ સારું છે અને ઉપયોગ પણ સૌથી વધુ થાય છે. એમપી, પી શરતી ક્યુ, પી માટે ક્યુ. હવે આ રૂપને આપણે અહીંયા ક્યાંક લગાડશું અને આપણે બી વિધાનને નિષ્પન્ન કરવાની કોશિશ કરીશું. કારણ કે જો એ તો આપણે આપી દીધો છે, આપણે બી લાવવાનું છે. તો બી લાવવા માટે જુઓ, અહીંયા સમુચય છે એટલે અહીંયા અહીંથી આપણે જો બી અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ અહીંથી આપણે બી નિષ્પન્ન ના કરી શકીએ. કેમ કે અહીંયા જુઓ, સર્વોપરી કારક તરીકે શરતી આપેલું છે. જો સમુચય હોત તો આપણે બી વિધાનને નિષ્પન્ન કરી દેત, પણ અહીંયા સર્વોપરી કારક તરીકે શરતી આપેલું છે એટલે આપણે અહીંયા આ આધાર વિધાનના ઉપયોગ કરીને આપણે બી વિધાનને નિષ્પન્ન નહીં કરીએ. પણ અહીંયા પહેલા નંબરમાં બી આપેલો છે, તો અહીંથી આપણે બી વિધાનને નિષ્પન્ન કરીશું. અને કયો નિયમ લગાડીશું? તો કે એમપીનો નિયમ. હવે તમે કે એમપીનો નિયમ કેમ? તો એમપીનો નિયમ એટલા માટે, અહીંયા જુઓ તો કે
આપણું આ પી, આ શરતી ક્યુ, પછી પી તેથી ક્યુ, એટલે આ એ એટલે આપણો પી, બી એટલે આપણું ક્યુ. હવે અહીંયા નિયમ પ્રમાણે પી શરતી ક્યુની અંદર પી નીચે આપેલો છે. જો અહીંયા પી શરતી ક્યુ હોય તો પી આવે નીચે, તો અહીંયા પીની જગ્યાએ એ છે તો એ અહીંયા નીચે આવે છે. તો હવે આપણે ક્યુ વિધાનની અંદર ક્યુ વિધાનને નિષ્પન્ન કરવું પડશે. ક્યુ વિધાનની અંદર અહીંયા આપણું છે કોણ? બી વિધાન. જો તો બી વિધાનને આપણે અહીંયા નિષ્પન્ન કરી શકીએ અનુમાનના એમપીના નિયમ પ્રમાણે. તો હું અહીંયા બી મૂકી દઉં. થોડું અહીંયા ધ્યાન આપજો, એકદમ નાનકડું કોન્સેપ્ટ છે, આવડી જાય, ખબર પડી જાય એવું છે. જો પી શરતી ક્યુ, તો આ આપણું પી, એ એટલે આપણો પી, શરતીનું શરતી, બી એટલે આપણું ક્યુ. હવે પીને અહીંયા જો પી વિધાનને નિષ્પન્ન કર્યું છે, અહીંયા જો નીચે પી, તો આ પીની જગ્યાએ એ છે તો નીચે અહીંયા એ આવી ગયો. બીજું અહીંયા ક્યુ વિધાન છે તો ક્યુ એટલે આપણું બી વિધાન, જેને આપણે અહીંયા નિષ્પન્ન કર્યું છે. તો અહીંયા સામે આપણે ખાલી જગ્યામાં લખી શકીએ કે 1 નંબર, પછી આ એ કઈ જગ્યાએ છે? 3જા નંબરમાં. અને આપણે કયો નિયમ લગાડ્યો અનુમાનનો? તો કે એમપીનો નિયમ. ચલો આટલા સુધી ક્લિયર? 1, 3 એમપી. ચલો હવે આગળ શું કરશું? તો કે 5મા નંબરમાં આવો. હવે અહીંયા જુઓ, આપણા વિધાનમાં આવવાનું. અહીંયા તમે જેમ જેમ વિધાનો નિષ્પન્ન કરો પછી અહીંયા નજર બી નાખવાની, એમને એમ વિધાનો નિષ્પન્ન ન થાય. અહીંયા થોડું ધ્યાન આપવાનું. જો આપણે એ વિધાન અને બી વિધાનની જરૂર હતી તો એ અને બી વિધાન આવી ગયું. હા, આવી ગયું. હવે જો એને સમુચ્ચયથી જોડેલું છે, જો દેખાય છે તો કે હા. તો હવે આપણે આ એ અને બીને સમુચ્ચયથી જોડી દઈએ. તો નિયમ કયો હશે? તો કે કંજનો નિયમ. અને કંજનું રૂપ આપણને ખબર છે કે પી ક્યુ તેથી પી સમુચ્ચયને ક્યુ. હવે પી એટલે આપણું એ, ક્યુ એટલે આપણું બી. હવે એ બી તેથી એ સમુચ્ચય બી આવી ગયું આપણે જેની જરૂર હતી. અને કયા રૂપ પ્રમાણે? તો કે કંજના રૂપ પ્રમાણે. જો પી ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ, તો એ બી તેથી એ સમુચ્ચય બી. તો અહીંયા લખી દઈશું આપણો એ, પછી એને સમુચ્ચયથી અહીંથી જોડવાનું કીધું હતું તો આપણે સમુચ્ચયથી જોડી દીધું. પછી એને પાછળ બી વિધાન મૂકવાનું કીધું હતું તો આપણે બી વિધાન મૂકી દીધું. બીજું આપણો એ કયા આધાર વિધાનમાં છે? તો એ જો અહીંયા 3જા નંબરમાં, તો લખો અહીંયા 3. આ જો બી કયા નંબરમાં છે? 4થા નંબરમાં, તો લખો 4. બીજું નિયમ કયો લગાડ્યો અનુમાનો? તો કે કંજનો નિયમ, તો લખો અહીંયા કંજ. થઈ ગયું આટલું? ઓકે. હવે આપણે આગળ જઈશું. હવે આટલું થઈ ગયું. આગળ જવું હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે જે વિધાન ફલિત કરવાનું છે એમાં ધ્યાન આપો. હવે એ સમુચ્ચય બી, તો એ સમુચ્ચય બી આટલા સુધી આપણે લઈ દીધું. હવે સમુચ્ચય છે, વાંધો નહીં એનો. હવે એ સમુચ્ચય સી, તો હજુ એમ કહે છે કે એ વિધાન લાવો. તો એ વિધાન તો આપણી જોડે છે જ તે. હવે અહીંયા સી વિધાનને લાવવાનું કીધું છે. શું કીધું છે? કે ગમે તે કરો પણ સી વિધાનને તમે અહીંયા લાવો. તો સી વિધાનને આપણે લાવી દઈએ, કંઈ વાંધો નહીં. સી વિધાન લાવશું, પછી ફરી પાછું એ અને સીને સમુચ્ચયથી જોડશું. પણ એ અને સીને સમુચ્ચયથી જોડવા માટે આપણે સી તો લાવવો પડે ને, જે અહીંયા સી આપણી જોડે નથી. તો હવે આપણે એવો કયો નિયમ આપણે અહીંયા લગાડશું? તો આપણું સી વિધાન આવશે. તો હવે સી વિધાન લાવવા માટે તમે 1, 2, 3, 4 ને 5 આ 5 આધાર વિધાનમાં જુઓ તો સી કઈ જગ્યાએ છે? તો કે આ 2જા નંબરમાં સી છે. હવે સીની આગળ કારક કયું છે? સર્વોપરી કારક. તો કે શરતી કારક છે. હવે શરતી કારક આવતું હોય એવો અનુમાનનો નિયમ કયો? તો આ રહ્યો મારી જોડે એમપીનો નિયમ. ઓકે. તો કે ઓકે. હવે એમપીનું રૂપ શું છે? તો કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો આ રૂપ હું અહીંયા લગાડું. શરતી કારક છે એટલા માટે હું એમપી કહી દીધું છે, કારણ કે આપણને ખબર પડી જવી જોઈએ કે જે વિધાન આપણે નિષ્પન્ન કરવાનું હોય એની આગળ જે કારક આવતું હોય એ કારકના આધારે આપણે નિયમ લગાડી શકીએ. હવે જોજો અહીંયા હું એમ કહું કે એ સમુચ્ચય બી એટલે આપણું પી, શરતીનું શરતી, અને સી એટલે આપણું ક્યુ. હવે અહીંયા થોડું ધ્યાન આપજો. આ પી શરતી ક્યુ, પી એટલે આપણો એ સમુચ્ચય બી, ક્યુ એટલે આપણો સી. હવે અહીંયા નિયમ પ્રમાણે પી વિધાનને નીચે આવવું જોઈએ. તો કે આવવું જોઈએ. તો પીની જગ્યાએ છે કયું વિધાન? તો કે એ સમુચ્ચય બી. હવે નીચે આવજો. અહીંયા આ રહી જો આપણે એ સમુચ્ચય બી. તો મતલબ આ પી એટલે એ સમુચ્ચય બી, શરતીનું શરતી અને સી, સી એટલે ક્યુ વિધાન. તો પી વિધાન તો અહીંયા છે જ. તો હવે આપણે નીચે અહીંયા ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકીએ. અને ક્યુ એટલે આપણો સી. આ નિયમ પ્રમાણે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. જો અહીંયા છે ને એ સમુચ્ચય બી, શરતી સી. તો એ સમુચ્ચય બી તેથી સી. આવું થાય. પી શરતી ક્યુ, આ પી તેથી ક્યુ. તો જો આ નિયમ અહીંયા લાગુ પડે છે તો આપણે અહીંયા સી વિધાનને નિષ્પન્ન કરીશું.
બીજું આપણે સી વિધાનને નિષ્પન્ન કર્યું તો કે 100% કર્યું, પણ કયા નિયમના આધારે કર્યું અને કયા આધાર વિધાનો પરથી? તો જો આ બીજા નંબર પરથી અને આ 5મા નંબર. તો અહીંયા લખો 2 અને 5. નિયમ આપણે કયો લગાડ્યો? તો કે એમપીનો નિયમ લગાડ્યો. ઓકે, તો કે ઓકે. ચલો હવે આગળ જઈએ 7મા નંબરે. તો કે હવે શું કરવાનું? તો જો હવે આપણને એ કીધો છે, સી કીધો છે, એ તો છે જ, તો હતો જ. હવે સી તો આપણે લઈ દીધો, તો હવે શું કરીશું? તો કે હવે એ અને સીને આપણે ફરી સમુચ્ચયથી જોડી દઈશું. અને સમુચ્ચયથી જોડતા હોય તો એ નિયમ કયો હોય? તો કે કંજનો નિયમ હોય. તો જુઓ અહીંયા એ સમુચ્ચય સી, એ સમુચ્ચય સી. હવે એ અને સી આપણે અહીંયા જોડ્યો તો ખરા, પણ એ કયા આધાર વિધાનમાં છે? તો જુઓ અહીંયા એ 3જા નંબરમાં છે, તો અહીંયા સામે તમે લખો 3જા નંબરમાં, એ 3જા નંબરમાં. બીજું સી કયા નંબરમાં છે? તો કે 6 નંબરમાં, તો લખો અહીંયા 6 નંબર. બીજું આપણે કયો નિયમ ઉપયોગ કર્યો? તો કે પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. અને આ નિયમ કયો છે? તો કે કંજનો નિયમ છે. ઓકે, તો કે ઓકે. આ રૂપ પ્રમાણે આપણે અહીંયા આ નિયમ આ આધાર વિધાનોને જોડ્યા છે, તો કંજનો નિયમ છે, તો અહીંયા તમે લખશો કંજ. ઓકે ઓકે. ચલો હવે 8મા નંબરે શું કરશું? હજુ આપણો દાખલો પૂરો નથી થયો, કારણ કે જો અહીંયા એ સમુચ્ચય બી, તો આપણે એ સમુચ્ચય બી લઈ દીધું. એ સમુચ્ચય સી, તો એ સમુચ્ચય સી લઈ દીધું. પણ હવે એમ કીધું છે કે તમે આ એ સમુચ્ચય બી જે છે અને એ સમુચ્ચય સી જે છે એને હજુ તમારે શેનાથી જોડવાનું છે? તો કે સમુચ્ચયથી જોડવાનું છે. તો કંઈ વાંધો નહીં. જો એ સમુચ્ચય બી ક્યાં છે? તો કે 5મા નંબરમાં. એ સમુચ્ચય સી ક્યાં છે? તો કે 7મા નંબરમાં. તો આ બંનેને સમુચ્ચયથી હજુ જોડી દઈશું. તો અહીંયા જેમ કીધું હતું એ પ્રમાણે જોડી દઈએ. તો કે એ સમુચ્ચય બી કૌંસમાં લેવાનું, કારણ કે કૌંસમાં આપ્યું છે. ચલો, સમુચ્ચય કૌંસમાં એ સમુચ્ચય સી આવી ગયું. ચલો જુઓ, એ સમુચ્ચય બી કૌંસમાં, પછી સમુચ્ચય કૌંસમાં એ સમુચ્ચય સી. હવે જો એ સમુચ્ચય બી કઈ જગ્યાએ છે? 5, તો લખો અહીંયા 5. એ સમુચ્ચય સી, તો કે 7મા નંબરે, લખો 7. બીજો આપણે કયો નિયમ અહીંયા યુઝ કર્યો છે? તો કે કંજનો નિયમ. તો જોજો હવે આપણે જે વિધાનને અહીંયા જે વિધાન હતું એનું એ વિધાન અહીંયા આવે છે. જો આ વિધાન જે છે એનું એ વિધાન અહીંયા આવતું હોય તો તમારો દાખલો સાચો. ચલો જો એ સમુચ્ચય બી, અહીંયા એ સમુચ્ચય બી હતું, અહીંયા આવી ગયું. પછી સમુચ્ચય, તો સમુચ્ચય એ સમુચ્ચય સી, તો એ સમુચ્ચય સી આવી ગયું. બસ આપણો દાખલો પૂરો. કેટલો સહેલા નિયમો છે. એક તમને ખાલી રૂપ આવડતું હોવું જોઈએ. બીજું મેં તમને થોડી ટ્રીક આપું છું દાખલાની અંદર જ્યારે સમજાવતી હોય ત્યારે, કે જે વિધાન તારવવાનું હોય ને એના આગળનું કારક જોઈ લેવાનું ને કારક ઉપરથી તમારે નિયમને તરત ધ્યાનમાં લઈ લેવાનું. આવા નાની ટ્રીકો હું સમજાવું છું. જે હોશિયાર વિદ્યાર્થી છે, જેમને આમાં ઇન્ટરેસ્ટ છે ને, એ વિદ્યાર્થીઓ તરત સમજી જતા હશે. એટલે દરેક વિદ્યાર્થીઓ ખબર પડતી હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. તો એકચ્યુઅલી આપણને ભણવાની મજા પણ આવે ને મને ભણાવવાની મજા પણ આવે. ઓકે, ચલો આગળના દાખલામાં આપણે ફટાફટ આવી જઈશું. બીજું દરેક દાખલાને થોડું વ્યવસ્થિત સમજી લેજો. બીજું કે વિડીયો જ્યારે જોતા હોય ને તો વિડીયોને સ્કીપ નહીં કરવો, કારણ કે હું જે સમજાવતી હોય ને તમે વ્યવસ્થિત જોશો. જો સ્કીપ કરશો તો હું જે સમજાવતી હશું એ તમને ખબર નહીં પડે. પછી તમે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે દાખલામાં ખબર ના પડી. એટલે વિડીયોને આખો જોજો, એને સ્કીપ નહીં કરતા. ઓકે, અને બીજું જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ લેશો, કારણ કે તમારા માટે આઈએમપી દાખલા એવા હું મૂકું છું, એટલે ચેનલને તમે સબસ્ક્રાઈબ તો કરશો. પણ તમારા મિત્રો એવા છે જેમને હજુ ખબર નથી આપણા ચેનલ વિશે, અથવા તો એમને હજુ અનુમાનના નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે, તો એ દરેક વિદ્યાર્થીને તમે આપણા વિડીયો શેર કરશો અને આપણી ચેનલને પણ શેર કરજો, જેથી એ લોકો પણ શાંતિથી ભણી અને આપણું ચેપ્ટર 3 એને તૈયાર કરી લે. કારણ કે આપણું ચેપ્ટર 3 બહુ હાર્ડ છે. આમ હાર્ડ નથી, પણ આપણી મનોગ્રંથિ એવી ફિટ થઈ ગઈ છે કે હાર્ડ છે. તમે જ્યારથી દાખલા ગણો છો ત્યારથી તમને આત્મવિશ્વાસ આવી ગયો હશે કે આ તો એકદમ સહેલું છે, પણ થોડી આપણે મહેનત કરવાની જરૂર છે. ઓકે, ચાલો આગળના વિડીયોમાં આપણે મળીશું.